હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 6 જૈવિક ક્રિયાઓના જે લાસ્ટ ટોપિક છે એ આપણે સમજવાના છે. એમાં આપણે વનસ્પતિમાં ખોરાક અને પોષક દ્રવ્યોનું વહન કેવી રીતે થાય છે એ જોવાનું છે. ત્યારબાદ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, તેના મુખ્ય અંગો કયા છે એ આપણે સમજવાના છે. એના પહેલાં આપણે લાસ્ટ સેશનનો જે રિવ્યૂ જોઈ લઈએ. લાસ્ટ સેશનમાં આપણે રુધિરદાબ કોને કહેવાય છે, ત્યારબાદ રુધિર વાહિનીઓમાં ધમનીઓ, શિરાઓ એના વિશે અભ્યાસ કરેલો. લસિકા તંત્ર કોને કહે છે એ પણ સમજી ગયા. ત્યારબાદ આપણે વનસ્પતિઓમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થતું હોય છે, એમાં જલભાગ તંત્ર કેવી રીતે કાર્ય કરે છે, આશ્રુતિ અને પ્રસરણની ઘટના એ પણ જોઈ ગયેલા, અને બાષ્પોત્સર્જન અને તેની અસરો કઈ છે તે પણ આપણે સમજી ગયેલા. તો વનસ્પતિમાં ખનિજ ક્ષારો અને પોષક દ્રવ્યનું વહન એ શેના દ્વારા થતું હોય છે? અન્નવાહક તંત્ર દ્વારા થતું હોય છે. અન્નવાહક પેશીનો આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છે, બરાબર. તો વનસ્પતિમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે તો પર્ણોમાં સંચિત ખોરાક એટલે કે ઉર્જા આપણે મુક્ત થતી હોય છે. આ ઉપરાંત શું થાય છે? સંચિત ખોરાક ભેગો થતો હોય છે. હવે આ પર્ણોમાં જે ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંતે જે નિપજો બની એ નિપજો એટલે કે એ પોષક દ્રવ્યોની જરૂરિયાત વનસ્પતિના બધા અંગો સુધી હોય છે. તો એના માટે એક વહન તંત્રની આવશ્યકતા હોય છે જે અન્નવાહક તંત્ર દ્વારા પૂરી પાડતું હોય છે, બરાબર. તો વનસ્પતિમાં પોષક દ્રવ્યોના જે વહનની ક્રિયા છે એને શું કહેવાય છે? સ્થળાંતર કહે છે. તો પોષક દ્રવ્યોનું જે સ્થળાંતર વહનની જે ક્રિયા છે એને સ્થળાંતર કહેવાતું હોય છે. તો આ વહનની ક્રિયામાં અન્નવાહક પેશી મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે વનસ્પતિમાં જે પાણી અને ખનિજ ક્ષારોનું વહન એ જલવાહક પેશીના થતું હોય છે, પણ એ ભૌતિક સિદ્ધાંતો પર આધારિત છે, બરાબર. કે જેમ કે આશ્રુતિ, પ્રસરણ દાબ છે, બરાબર, અથવા બાષ્પોત્સર્જનની ઘટના છે, એ ભૌતિક સિદ્ધાંતો પર આધારિત હોય છે. પરંતુ અન્નવાહક પેશીમાં જ્યારે પોષક દ્રવ્યોનું વહન કરવાનું છે એના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. એ જે પર્ણોમાં સંચિત ખોરાક ઉત્પન્ન થયો, બરાબર, એનું અન્ય ભાગો સુધી વહન કરવા માટે ઉર્જાની આવશ્યકતા હોય છે. તો આ ઉર્જા એટીપી જે ઉર્જા એટલે કે વનસ્પતિમાં ઉર્જા એટીપી ફોર્મમાં જે સંગ્રહાયેલી હોય છે એમાંથી ઉર્જા મુક્ત થશે, અને એ ઉર્જા મુક્ત થવાથી શું થાય છે? વનસ્પતિમાં જે તે ભાગમાં આશ્રુતિ દાબ ઉત્પન્ન થતું હોય છે, એટલે કે દબાણ ઉત્પન્ન થતું હોય છે. આશ્રુતિની ઘટનાના કારણે દબાણ ઉત્પન્ન થાય છે. હવે આ દબાણ ઉત્પન્ન થવાના કારણે અન્નવાહક પેશીમાં જે અન્ય પેશીઓમાં દબાણ ઓછું હોય છે, તો વધુ દબાણથી ક્યાં જશે? ઓછા દબાણ હોય જે જગ્યા પર ત્યાં પોષક દ્રવ્યોનું વહન થતું હોય છે. એટલા માટે અહીં વનસ્પતિમાં ઉદાહરણ તરીકે સુકોસ નામનો પદાર્થ છે. હવે એનું વહન વનસ્પતિને કરવું છે તેના માટે શું કરશે? એટીપીની ઉર્જા મુક્ત કરશે, અને એમાંથી આશ્રુતિ દાબ ઉત્પન્ન થવાના કારણે પોષક દ્રવ્યોનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું હોય છે. આ પ્રક્રિયામાં અન્નવાહક પેશીમાં રહેલા ચાલની કોષો, સાથી કોષો પણ ભાગ લેતા હોય છે. અહીં પોષક દ્રવ્યોનું વહન ઉધ્વગમન અથવા અધઃગમન, બરાબર, એટલે ઉપરની તરફ અથવા નીચેની તરફ બંને જગ્યાએ થતું જોવા મળતું હોય છે. તો આપણે અહીંયા વનસ્પતિઓમાં પોષક દ્રવ્યોની વહનની ઘટના જોઈ ગયા. એમાં આ ટોપિકમાં આટલું જ છે. હવે આપણે જે આગળના મુદ્દા સમજી ગયા છે એના આધારિત તમારી ઇન્ટેક્સમાં થોડા પ્રશ્નો આપેલા છે, આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, જે પહેલો પ્રશ્ન છે કે માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા છે, બરાબર. વહન તંત્ર અને પરિવહન તંત્રના ઘટકો કયા છે અને ઘટકોનું કાર્ય શું છે એ આપણે સમજવાનું છે. તો વહન તંત્રના ઘટકો આપણે કયા જોઈ ગયેલા? આપણે વહન તંત્રમાં એક તો જો રુધિર વાહિનીઓ, એમાં કઈ કઈ આવશે? ધમનીઓ. તો શું કરે છે? ધમનીઓ શુદ્ધ લોહી, ઓક્સિજન યુક્ત જે રુધિર છે એનું વહન કરતા હોય છે. અને ધમનીઓની દિવાલ કેવી હોય છે? જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જેમાં ક્ષેપકનું સંકોચન થવાથી શું થાય છે? ધમનીઓમાં રુધિરનું પરિવહન એટલે કે વહન થતું હોય છે, અને બધા અંગો સુધી ત્યાં પહોંચતું હોય છે રુધિર, બરાબર. આ ઉપરાંત શિરાઓમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત
અથવા ઓક્સિજન વિહીન જે રુધિર વહેતું હોય છે, બરાબર. હવે ઓક્સિજન વિહીન રુધિર વહે છે અને આ ઉપરાંત જે ઉષક દ્રવ્યો જે દૂર કરવાના છે રુધિરમાંથી, અથવા અમુક જે રુધિર અશુદ્ધ રુધિર છે એને શુદ્ધ થવા માટે પાછું ક્યાં જાય છે? હૃદયમાં જાય છે. હૃદયમાંથી પાછું ફેફસામાં દાખલ થશે અને ફેફસામાંથી શુદ્ધ થઈને પાછું ક્યાં આવે છે? હૃદયમાં દાખલ થતું હોય છે. પરંતુ આ ધમનીઓ શિરાઓની જે રુધિરનું વહન થતું હોય છે એમાં પમ્પિંગનું કાર્ય કોણ કરે છે? હૃદય કરતું હોય છે, બરાબર. હૃદય પંપ તરીકે કાર્ય કરે છે, જેના કારણે રુધિરનું વહન શું થાય છે? શરીરના બધા અંગો સુધી પહોંચતું હોય છે. ઓકે. ઓકે. આ ઉપરાંત જે પરિવહન તંત્રના ઘટકોમાં હવે રુધિર ધમનીઓ શિરાઓ થાય છે, પણ રુધિર પણ પોતે પણ એક શું છે? પ્રવાહી સંયોજક પેશી છે. એમાં આપણે જોઈ ગયેલા કે રુધિર રસ એટલે કે પ્લાઝ્મા કહેવાય છે. તો આ રુધિર રસમાં પોષક દ્રવ્યો પણ હોય છે. આ ઉપરાંત રુધિર કોષો પણ હોય છે, જે નિલંબિત સ્વરૂપમાં જોવા મળતા હોય છે, બરાબર. નિલંબિત સ્વરૂપમાં હોય છે અને એમાં જે આરબીસી એટલે કે લાલ રક્તકણો હોય છે, શું કરે છે? ઓક્સિજનને લાલ રક્તકણમાં આવેલું હિમોગ્લોબિન છે એ શું કરે છે? ઓક્સિજનને સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અને જેના કારણે ઓક્સિજનનું પરિવહન કરતું હોય છે. તો આવી રીતે રુધિર રસમાં પોષક દ્રવ્યો, પછી અમુક પ્રકારના જે જરૂરી કોષ માટે જરૂરી દ્રવ્યો છે એનું વહન પણ રુધિર દ્વારા થતું હોય છે. આ ઉપરાંત વાયુઓનું વિનિમય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય પણ રુધિર મારફતે થતું હોય છે. તો તમારે વહનતંત્રના ઘટકો જ્યારે પૂછાય તો એમાં ધમનીઓ, શિરાઓ, હૃદય, આ ઉપરાંત રુધિર રસ એટલે કે સંયોજક પેશી તરીકે કાર્ય કરે છે, એનું સમજાવવું પડે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? ઓકે. સસ્તન અને પક્ષીનો જે વર્ગ હોય છે એમાં હૃદય કેવું હોય છે? ચતુષ્કોણી હોય છે. આ ઉપરાંત ચતુષ્કોણી કેમ? એટલા માટે કારણ કે સસ્તન અને જે વિહગ વર્ગ છે એમાં ઉર્જાની આવશ્યકતા આ પ્રાણીઓમાં વધુ હોય છે, બરાબર. એનર્જી વધારે યુઝ કરતા હોય છે. તો આ ઉર્જાની પૂર્તિ કરવા માટે શરીરને વધુ પ્રમાણમાં ઓક્સિજનની આવશ્યકતા હોય છે. હવે આ આવશ્યકતા ક્યારે પૂરી થાય? કે જ્યારે હૃદયમાં એવી અલગ વ્યવસ્થા હોય, ઓક્સિજન વિહીન રુધિર જેવો અલગ વહેતું હોય અને ઓક્સિજન યુક્ત રુધિર જો અલગ અલગ ભાગમાં વહેતું હોય, બરાબર. અને અહીંયા શું થાય છે? આપણે સસ્તન અને પક્ષીઓમાં બેવડું પરિવહન થતું જોવા મળે છે, જેના કારણે શું થાય છે? અંગો સુધી ઓક્સિજનનો એ પુરવઠો છે, બરાબર, પૂરતા પ્રમાણ મળી રહે છે અને કાર્યદક્ષ કામ કરી શકે છે. એટલે પૂરતી આપણે ક્ષમતાથી કાર્ય કરી શકતા હોય છે. એટલા માટે શું હોય છે કે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા છે? ઓકે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હવે જે નાના છોડમાં હોય છે તેમાં શું થાય છે કે ભાઈ પર્ણોની અને પ્રકાંડ અથવા મૂળની જે અંતર હોય છે એ બધાનું વચ્ચે તો ઓછું હોય છે. તો મૂળથી સીધું શું થાય કે પોષક દ્રવ્યો ગ્રહણ થઈને પર્ણો સુધી પહોંચતા હોય છે. પર્ણોમાંથી જે પ્રકાશ સંશ્લેષણ નિપજો હોય છે એ પણ છોડના વિવિધ ભાગમાં પહોંચી જતી હોય છે. પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ કીધી છે તેમાં પર્ણો અને મૂળ વચ્ચેનું અંતર ઘણું વધારે હોય છે. તો એના માટે ચોક્કસ વહનતંત્રની આવશ્યકતા હોય છે. એમાં કયું વહનતંત્ર આવશે? જલવાહક તંત્ર, જે શું કરશે? પાણી અને ખનિજ ક્ષારોનું વહન શરીરના એટલે કે વનસ્પતિ શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડતું હોય છે, બરાબર. એમાં આપણે જોઈ ગયેલા કે આપણે ભૂમિમાં જે ખનિજ ક્ષારો હોય છે એ મૂળ ગ્રહણ કરે છે, બરાબર. મૂળ સાથે સાથે પાણી અને ખનિજ ક્ષારો પણ ગ્રહણ કરતા હોય છે. તો અહીંયા આયન સંકેદ્રણનો તફાવત ઉદ્ભવે છે. આયન સંકેદ્રણનો તફાવત ઉદ્ભવવાને લીધે શું થાય? પાણી અને ખનિજ ક્ષારોનું વહન મૂળમાં થાય છે અને મૂળમાંથી બધા ભાગો સુધી પહોંચે છે, બરાબર. અને જલવાહક તંત્રનું આખરે કે જલવાહક પેશીમાં આખો સ્તંભ રચાતો હોય છે, જેના કારણે શું થાય છે? પ્રસરણની ઘટનાને કારણે એનું વહન થતું જોવા મળતું હોય છે. આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ઘટના દ્વારા શું થાય છે? બાષ્પોત્સર્જનની ઘટનામાં શું થાય છે કે ખેંચાણ બળ ઉત્પન્ન છે પર્ણોમાં, બરાબર. કારણ કે બાષ્પોત્સર્જનની ઘટના એટલે કે વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા પાણી મુક્ત થવાની ઘટના છે.
તો દિવસ દરમિયાન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય તો પાણી જે ગુમા અને બાષ્પોત્સર્જનની ક્રિયા પણ ઝડપથી થતી હોય છે. એના કારણે શું થાય, ખેંચાણ બળ ઉદ્ભવે છે અને આ ખેંચાણ બળના કારણે પાણી અને ખનિજ ક્ષારો જે મૂળમાંથી શું થાય છે, સીધા અલગ અલગ વનસ્પતિના ભાગો સુધી પહોંચતા હોય છે. બરાબર. અન્નવાહક તંત્ર પણ આવશે. અન્નવાહક તંત્રમાં આપણે હમણાં જ જોઈ ગયા કેવી રીતે કે પોષક દ્રવ્યોનું વહન કરે છે, પરંતુ અહીંયા ઉર્જાનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે, જેના લીધે અલગ અલગ પોષક દ્રવ્યોનું વહન થાય છે અને આ ક્રિયાને શું કહે છે, સ્થળાંતર કહે છે. ઓકે. એમને લગતો જે ક્વેશ્ચન છે કે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે, હમણાં જ જોઈ ગયા આપણે કે જે આયન સંકેતોનો તફાવત ઉદ્ભવે છે, એના લીધે શું થાય છે, ખનિજ ક્ષારો અંદર દાખલ થતા હોય છે મૂળમાંથી અને અન્ય ભાગો સુધી પહોંચતા હોય છે અને પ્રસરણની ઘટના ઉદ્ભવે છે. બરાબર. અને જલવાહક તંત્ર કાર્ય કરતું હોય છે. અહીંયા જવાબ આવે. વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર કેવી રીતે થાય છે, એ પણ વહન તંત્રના ઘટકોમાં જ આવી ગયું. સ્થળાંતર કેવી રીતે થાય છે કે સુકોસ જેવા પદાર્થો હોય છે એના વહન માટે અથવા અન્ય પોષક દ્રવ્યોના વહન માટે એટીપી, વનસ્પતિમાં જે ઉર્જા એટીપી ફોર્મમાં સંગ્રહાયેલી હોય છે એ મુક્ત થતી હોય છે અને આ ઉર્જાનો ઉપયોગ કરીને શું થાય છે, પોષક દ્રવ્યનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થતું જોવા મળે છે. અને આ જે કાર્ય કરવા માટે અન્નવાહક પેશી મહત્વનો ભાગ ભજવે છે. ઓકે. તો અહીં આપણે વનસ્પતિઓમાં વહન અને મનુષ્યમાં વહન એના જે સંકળાયેલા ઘટકો અને તંત્રો કયા છે એ આપણે જોઈ ગયા. હવે ઉત્સર્જનની આપણે ક્રિયા સમજવાની છે. ઉત્સર્જન એટલે શું, આપણે પાઠની શરૂઆતમાં જ પહેલાં જોઈ ગયા કે ઉત્સર્જન એટલે કે શરીરમાં જે ઉત્પન્ન થતા નકામા પદાર્થો અથવા બિનજરૂરી પદાર્થોનો શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહે છે, ઉત્સર્જન કહે છે. હવે આપણે વનસ્પતિઓમાં શ્વસન અથવા પ્રાણીઓમાં શ્વસન, એમાં કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થતો હોય છે અથવા ઓક્સિજન, વનસ્પતિમાં શું થાય, ઓક્સિજનનો નિકાલ કરવો જરૂરી હોય છે અને પ્રાણીઓમાં શું હોય છે, CO2નો નિકાલ બહાર કરવો જરૂરી છે. તો એ આપણે કેવી રીતે થાય છે જોઈ ગયા છે. પરંતુ ચયાપચયની કોષની ચયાપચયની ક્રિયા દરમિયાન આ ઉપરાંત જે પાચનની ક્રિયા દરમિયાન અમુક ઘટકો જે ઉત્પન્ન થતા હોય છે એમાં શું હોય છે કે નાઇટ્રોજન યુક્ત બિનજરૂરી ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. તો યુરિયા, યુરિક એસિડ આવે, એમોનિયા આવે, તો આ બધા ઘટકો શરીર માટે હાનિકારક છે, તો એનો નિકાલ બહાર કરવો જરૂરી છે. તો એના સાથે સંકળાયેલા આખું ઉત્સર્જન એટલે કે આ જે કચરાનો નિકાલ કરવા માટે જે તંત્ર જોવા મળે છે એને ઉત્સર્જન તંત્ર કહે છે. અને ઉત્સર્જન તંત્રમાં વિવિધ ઘટકો અને અંગોનું પણ જોડાણ જોવા મળતું હોય છે. તો આ પ્રકરણમાં આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે એ આપણે સમજવાનું છે. તેનું આપણે સ્લાઇડ દ્વારા, આકૃતિ દ્વારા સમજીશું કે કેવી રીતે કાર્ય થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની આકૃતિ આપેલી છે. બરાબર. તો એના પહેલા આપણે ભાગો જોઈ લઈએ કયા કયા છે. અહીંયા તમને જે બિનસેવી રચના જોવા મળે છે અને શું કહેવાય છે, મૂત્રપિંડ. ત્યારબાદ મૂત્રપિંડ સાથે જે જોડાયેલી ટ્યુબ જેવી રચના છે અને શું કહેવાય છે, મૂત્રવાહિની. બરાબર. અહીંયા એક જોડ એટલે કે ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ હોય છે. બરાબર. એક જોડ મૂત્રપિંડ. ત્યારબાદ જે મૂત્રપિંડ સાથે જોડાયેલી રચના છે એને શું કહેવાય છે, મૂત્રપિંડ. એ પણ એક જોડ હોય છે. હવે મૂત્રવાહિની શેની સાથે જોડાય છે, મૂત્રાશયમાં. અને ત્યારબાદ મૂત્રભાગ. તો આ ઉત્સર્જન તંત્રના મહત્વના અંગો કહી શકાય. ઓકે. બાકી જે રચનાઓ છે એ તમને પછી સમજાવું છું કે કેવી રીતે પ્રક્રિયા થતી હોય છે. તો આપણે પેલા ઉત્સર્જન તંત્રના ભાગો જોઈ ગયા. ઓકે. તો મૂત્રપિંડ જે એ ઉત્સર્જન તંત્રનું મહત્વનું અંગ છે, જેમાં શું થાય છે, રુધિરનું ગાળણની ક્રિયા થતી હોય છે. બરાબર. આપણે જેમ શ્વસનની ક્રિયા થતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ આપણે બહાર કરીએ છીએ, પણ એ ક્રિયા ક્યાં થાય છે, કાર્બન ડાયોક્સાઇડની જે ક્રિયા બહાર નીકળવાની ક્રિયા તે ફેફસામાં થતી હોય છે. એવી જ રીતે જે રુધિરમાં નકામા પોષક દ્રવ્યો અથવા નકામા જે પદાર્થો છે એને બહાર કાઢવાની ક્રિયા એટલે કે એની ગાળણની ક્રિયા ક્યાં થતી હોય છે, મૂત્રપિંડમાં થતી હોય છે. તો મૂત્રપિંડનું સ્થાન ક્યાં જોવા મળે છે, કરોડ સ્તંભમાં કશેરુકાઓની પાર્શ્વ બાજુએ. બરાબર. આ રચના તમારે કરોડ સ્તંભ પાછળની બાજુ રચના જોવા મળતી
હોય છે, એટલે કે ઉદરમાં ગોઠવાયેલા હોય છે અને કરોડરજની કશેરુકાની પાર્શ્વ બાજુએ તમને આ રચના જોવા મળે છે. તો આ સ્થાન થઈ ગયું. એનું કાર્ય શું છે? તો રુધિરમાં રહેલા નકામા ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરવાનું? ગાળણ કરવાની ક્રિયા છે. અને અહીંયા જે મૂત્ર નિર્માણ થાય એ ક્યાં જાય છે? મૂત્રવાહિનીમાં દાખલ થાય છે. તો પહેલા આપણે મૂત્રપિંડ એનું શું છે એ જોઈ ગયા. હવે મૂત્રવાહિનીનું કાર્ય શું છે? ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રવાહિનીઓ હોય છે, એટલે કે અહીંયા ડાબી મૂત્રવાહિની છે તો આવી રીતે અહીંયા જમણી મૂત્રવાહિની છે. આ ડાબું મૂત્રપિંડ છે તો આ બાજુ જમણું મૂત્રપિંડ છે. બરાબર? ઓકે. તો મૂત્રપિંડમાં જે મૂત્ર એટલે ગાળણ ક્રિયાના અંતે જે મૂત્ર ઉત્પન્ન થાય છે એ મૂત્રવાહિનીઓ ક્યાં દાખલ કરે છે? મૂત્રાશયમાં દાખલ કરતું હોય છે. તો આ થઈ ગયું મૂત્રવાહિનીનું કાર્ય. ઓકે. નેક્સ્ટ શું થશે કે અહીંયા થર્ડ તમને દેખાય છે મૂત્રાશય. ત્રીજું અંગ કયું છે? મૂત્રાશય. મૂત્રાશય એક સ્નાયુમલ કોથળી જેવી રચના છે. બરાબર? કે જેમાં શું થાય છે? મૂત્રનો સંગ્રહ થતો હોય છે. હવે અહીંયા જે ગાળણની ક્રિયા થઈ એનાથી મૂત્ર ઉત્પન્ન થયું તો મૂત્રવાહિની દ્વારા ક્યાં દાખલ થાય છે? મૂત્રાશયમાં દાખલ થાય છે. અહીંયા તમારે એરો જોતા રહેવાનું છે. બરાબર? અહીંયા મૂત્રાશયમાં દાખલ થશે. હવે મૂત્રાશયમાં શું થાય? મૂત્રનો સંગ્રહ થાય છે. બરાબર? પછી આનું નિયંત્રણ અહીંયા ચેતાઓ આવેલી હોય છે. જ્યારે એનો બહાર નિકાલ કરવાનો હોય, એટલે કે આ જે ક્રિયા એની મૂત્રની બહાર જે નિકાલવાની ક્રિયા હોય છે એ ચેતાઓ દ્વારા નિયંત્રિત હોય છે. બરાબર? તો આ થઈ ગયું મૂત્રાશય. મૂત્રાશયમાં શું થાય છે એ પણ આપણે જોઈ ગયા. ત્યારબાદ મૂત્ર માર્ગ દ્વારા શું થાય છે? જ્યાં મૂત્ર સંગ્રહ પામે તો ચેતાઓ દ્વારા નિયંત્રિત હોય છે. બરાબર? તો મૂત્ર પછી ક્યાં બહાર નિકાલ થતો હોય છે? મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે. તો આવી રીતે મનુષ્યમાં જ્યારે ઉત્સર્જન તંત્ર પૂછાયું હોય, બરાબર, તો એનું આપણે અલગ અલગ ભાગોનું સ્થાન અથવા કાર્ય શું છે એ આપણે 4 ભાગોમાં બતાવી દેવાનું. પહેલા મૂત્રપિંડ, એનું સ્થાન, એનું કાર્ય, પછી મૂત્રવાહિનીઓ, પછી મૂત્રાશયમાં શું થાય છે અને મૂત્ર માર્ગ. તો આ ક્રિયા અહીંયા આપણે પૂર્ણ થાય છે, ઉત્સર્જન તંત્રની ક્રિયા. ઓકે. તો હવે જ્યારે રુધિર હવે ઉત્સર્જન તંત્રમાં કયા માર્ગ દ્વારા આવતું હોય? બરાબર? તો એક તો રુધિર આપણે જોઈ ગયા છે પહેલા હૃદયમાં આપણે વહનની ક્રિયા હતી એમાં જોઈ ગયેલા કે ધમનીઓ અને શિરાઓ સમગ્ર શરીરમાં ફેલાયેલી હોય છે. આપણે જોઈ ગયા કે હૃદય જ્યારે ક્ષેપક સંકોચન પામે એટલે ધમનીઓ દ્વારા રુધિર બધા અંગોમાં જાય છે. તો અહીંયા રુધિર અહીંયા પણ દાખલ થશે, પરંતુ રુધિરનું જે ગાળણની ક્રિયા છે એ ફક્ત ક્યાં થાય છે? મૂત્રપિંડમાં. બરાબર ને? તો અહીંયા આપણે શું થાય છે? ધમનીઓ દ્વારા મૂત્રપિંડમાં શું થાય છે? રુધિર દાખલ થતું હોય છે. અને જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનું ગાળણની ક્રિયા મૂત્રપિંડમાં થતી હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો શિરાઓ પણ આપેલી છે. બરાબર? દરેક અંગમાં અને પેશીમાં તમારે આ ફંડા ક્લિયર હોવું જોઈએ કે કોઈ પણ અંગને પેશીમાં જ્યારે ધમનીઓ અને શિરાઓ દાખલ થાય ને એમાં વિભાજિત થતા હતા. આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ધમનીઓ અને શિરાઓ પછી શું થાય? રુધિર કેશિકાઓમાં વિભાજિત થતી હોય છે. બરાબર? તો આ રચના તમારે દરેક અંગમાં અથવા દરેક કોષમાં રચના જોવા મળે, ધમનીઓ અને શિરા. તો અહીં જે આપણે શું થશે કે ધમનીઓ દ્વારા રુધિર અહીંયા દાખલ થશે. બરાબર? અહીંયા ગાળણની ક્રિયા થશે અને રુધિર અશુદ્ધ રુધિર પાછું શિરાઓ મારફતે ક્યાં જાય છે? પાછું હૃદયમાં જાય છે. બરાબર? તો આ તમારે બેઝિક માહિતી છે, તમારે આ પાયાનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે. હવે આ જે મૂત્રનું નિર્માણ થતું હોય છે મૂત્રપિંડમાં, એ કયા એકમો દ્વારા થતું હોય છે? તો એના માટે કંઈક તો એકમ હોય છે ને મૂત્રપિંડમાં. બરાબર? તો મૂત્રપિંડમાં એવી રચનાઓ હોય છે જેના કારણે શું થાય છે કે મૂત્રનું નિર્માણ થતું હોય છે, રુધિર ફિલ્ટર થાય છે, ગાળણની પ્રક્રિયા થાય છે. તો આ ગાળણ એકમો કયા છે એ આપણે જોઈ લઈએ. ઓકે. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? ધમનીઓ શિરા મારફતે મૂત્રપિંડમાં અહીંયા શું થાય છે? દાખલ થાય છે રુધિર. તો અહીંયા મૂત્રપિંડની અંદર તમે આ રચનાઓ જુઓ છો. એ એકચ્યુઅલી શું છે? મૂત્રપિંડ નલિકાઓના આ જે રુધિર કેશિકાઓના ગુચ્છામાં હોય છે. તો આ રચનાઓને શું કહેવાય છે? મૂત્રપિંડ નલિકા કહે છે. એરો ફરે છે ત્યાં જોતા રહો. ઓકે. તો મૂત્રપિંડ નલિકાઓ કહેવાતી હોય છે.
અને અહીંયા પ્યાલાકાર રચના તમને જોઈ શકાય છે. હવે અંદરની રચના શું છે એ આપણે પછી જોઈશું. બરાબર, જો અહીંયા શું થાય છે, રુધિર અંદર દાખલ થતું હોય છે અને અહીંયા આ એકમોમાં શું થાય છે, ગાળણ એકમોમાં શું થાય છે, રુધિરનું ગાળણ થાય છે અને ઉત્સર્ગ પદાર્થો પાછું. હવે આ કિડની રચના છે એમાં હવે ધમનીઓ પણ આવી ગઈ, શિરાઓ પણ આવી ગઈ અને મૂત્રવાહિનીના એકમો એટલે કે મૂત્રવાહિનીનું જોડાણ પણ આમાં થયેલું હોય છે. બરાબર, તો રુધિર જે શુદ્ધ થયેલું રુધિર હશે એ પાછું જતું રહેશે ધમની દ્વારા. બરાબર, અને શિરાઓ છે એ પાછું અશુદ્ધ રુધિર ક્યાં લઈ જાય છે, હાર્ટ તરફ. અને અહીંયા જે ગાળણ પ્રક્રિયાના અંતે જે મૂત્ર ઉત્પન્ન થાય છે એ મૂત્રવાહિની દ્વારા ક્યાં જાય છે, મૂત્રાશયમાં ભેગું થતું હોય છે. બરાબર, ફરીથી ચેક કરી લો. બરાબર, તો આવે મૂત્રપિંડમાં આપણે દરેક મૂત્રપિંડમાં આવા ગાળણ એકમો આશરે 10 લાખ ઉપર ની સંખ્યામાં હોય છે. પુખ્ત મનુષ્ય હોય, બરાબર, એમાં મૂત્રપિંડમાં જે ગાળણ એકમોની સંખ્યા 10 લાખ ઉપર પણ જોવા મળતી હોય છે, જેના કારણે આટલી ફિલ્ટરિંગ આટલું સૂક્ષ્મ ગાળણ આપણને મૂત્રપિંડમાં જોવા મળે છે. ઓકે, તો અહીં જે ગાળણ એકમ છે એની હવે આપણે રચના જોવાની છે. એના અંદર હવે આ ઉપરની રચના છે પણ એની અંદરની રચના જે છેદ છે એ આપણે મૂત્રપિંડ નલિકામાં શું કાર્ય થાય છે એ આપણે જોઈશું. ઓકે, તો મેં તમને હમણાં મૂત્રપિંડની રચના બતાવી. બરાબર, આ મૂત્રપિંડની રચનામાં અંદર મેં તમને કીધું કે મૂત્રપિંડ નલિકાઓ ગાળણ એકમો તરીકે વર્તે હોય છે. તો એનો છેદ છે, મૂત્રપિંડ નલિકાનો છેદ છે, એટલે કે એની અંદરની શું ક્રિયા છે એ આપણે હવે સમજવાની છે. બરાબર, જ્યારે તમને મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ ક્વેશ્ચન પૂછે તો તમારે મૂત્રપિંડ નલિકા સંરચના સમજાવવી પડે. બરાબર, એમાં શું ક્રિયા થાય છે, મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે સમજવું પડે. ઓકે, તો પહેલા એના ભાગો જોઈ લઈએ આપણે. ઓકે, હવે આપણે મૂત્રપિંડમાં દાખલ થયું. બરાબર, તો એમાં મૂત્રપિંડમાં એક પ્યાલાકાર કોથળી જેવી રચના દેખી શકો છો તમે અહીંયા. તો એને શું કહેવાય છે, બાઉમેનની કોથળી કહે છે. હવે આ બાઉમેનની કોથળી આગળ વધીને અનેક રુધિર કેશિકાઓના, હવે અંદર પણ રુધિર કેશિકાઓનો ગુચ્છ તો હોય છે. બરાબર, આ અહીંયા તમે જોઈ શકો છો રુધિર કેશિકા ગુચ્છ હોય છે. આ કોથળીમાં રુધિર કેશિકાઓના ગુચ્છ જોવા મળે છે. ત્યારબાદ આ જે બાઉમેનની કોથળી છે એક નલિકામય રચનામાં, અનેક ગુચડામય નલિકામાં રચનામાં પરિણમતી હોય છે. બરાબર, તો આ મૂત્રપિંડ નલિકાનો નલિકામય ભાગ છે. આ જોઈ શકો છો તમે ગુચડામય રચના. ઓકે, હવે અહીંયા રેડ અને બ્લુ લાઈન દેખો છો. ઓબ્વિયસલી આ મૂત્રપિંડ શિરા છે. બરાબર, આ ધમની છે, રુધિર કેશિકાઓનો ગુચ્છ છે. અને આ બાજુ જે છે શું છે, સંગ્રહણ નલિકા. ઓકે, અને આ મૂત્રપિંડ ધમનીની શાખા, તો જ્યાંથી રુધિર મૂત્રપિંડમાં દાખલ થયું. આ એકચ્યુઅલી મૂત્રપિંડની અંદરની રચના તમને સમજાવું છું. બરાબર, જે મૂત્રપિંડ નલિકા છે મેં તમને આગળ ઇમેજીસમાં બતાવ્યું એ પ્રમાણે. તો રુધિર અહીંયા દાખલ થાય છે બાઉમેનની કોથળીમાં. તો આ પહેલા આપણે તમે એનું નામ નિર્દેશન સમજી ગયા અંગોનું. ઓકે, હવે રુધિરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો હોય છે એ એકચ્યુઅલી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે. પણ કયા, યુરિયા અથવા યુરિક એસિડ. બરાબર, આ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી હોય છે. તો અહીંયા મૂત્રપિંડમાં આપણે રુધિર દાખલ થયું તો રુધિરમાં હવે ફક્ત યુરિયા યુરિક એસિડ નહીં, બરાબર, ઉત્સર્ગ દ્રવ્યો તો છે. આ ઉપરાંત શું છે, ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે અને પાણી પણ રુધિરમાં ઓગળેલું હોય છે. તો અહીં જ્યારે રુધિર દાખલ થાય છે તો સૌ પ્રથમ પ્યાલાકાર રચના એટલે કે બાઉમેનની કોથળીમાં દાખલ થતી હોય છે. એમાં રુધિર બાઉમેનની કોથળીમાં શું જોવા મળે છે, રુધિર કેશિકા ગુચ્છ રચના જોવા મળતી હોય છે. હવે આ પ્રારંભિક ગાળણ ક્યાં થતું હોય છે, બાઉમેનની કોથળીમાં થતી હોય છે. હવે આ જે બધી ગુચરામય રચના છે એને સંયુક્ત રીતે શું કહેવાય છે, મૂત્રપિંડ
નલિકા કહે છે. તો અહીં બાઉમેનની કોથળીમાં પ્રારંભિક ગાળણ થાય છે કારણ કે રુધિરમાં જે ગ્લુકોઝ એમિનો એસિડ છે આ ઉપરાંત ક્ષાર છે પાણી છે. તો અહીં આપણે ગ્લુકોઝ ને એમિનો એસિડ તો શરીર માટે જરૂરી છે બરાબર. તો એનું શું થઈ જશે અહીંયા ગ્લુકોઝ એમિનો એસિડ જે શરીર માટે ઉપયોગી છે એવા દ્રવ્યો ક્યાં થાય છે પાછા રુધિરમાં પાછા જતા રહે છે શોષાઈ જતા હોય છે બરાબર. હવે અહીંયા પ્રારંભિક ગાળણ થશે અને રુધિર પાછું ક્યાં વધે છે અહીંયા આગળ વધતું હોય છે ગુચડામય રચનામાં વધે છે. હજુ પણ આપણે જે રુધિરમાં રહેલું પાણી છે પછી પોષક દ્રવ્યો અમુક પ્રકારના હોય છે બરાબર અને ઉત્સર્ગ દ્રવ્યો છે એનું ગાળણ અહીંયા થાય છે બરાબર. તો અહીંયા જે પાણી છે હવે મૂત્રનું નિર્માણ થતું હોય તેમાં ફક્ત ઉત્સર્ગ દ્રવ્યો નથી હોતા આ ઉપરાંત પાણી પણ જોવા મળતું હોય છે. હવે પાણીનું જે ઉત્સર્ગ રૂપે નિકાલ કરવાનું જે ડિપેન્ડ છે કોના પર ડિપેન્ડ થાય છે કે આપણા શરીરમાં રહેલું પાણીનું પ્રમાણ કેટલું છે એના પર આધારિત હોય છે બરાબર. ઉદાહરણ તરીકે શિયાળામાં શું થાય છે કે કોષો અથવા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું જોઈએ ઠંડીના કારણે બરાબર. તે તાપમાન શરીરનું જાળવી રાખવા માટે શું કરે છે કે વધારાનું પાણી આપણે બહાર નિકાલ કરવો જરૂરી હોય છે. એ રીતે ઉનાળામાં શું થાય ગરમીના કારણે પાણી વધારે જોઈએ કોષોને તો એ વખતે યુરિનમાં પાણીનું જે ઉત્સર્જન થવાનું હોય છે યુરિયા પ્લસ શું થાય છે પાણી. તો પાણીનું જે પ્રમાણ હોય છે ઓછા વધતી થતું હોય છે પણ એ શેના પર આધાર રાખે છે શરીરનું તમારે પાણીની રિક્વાયરમેન્ટ કેટલી છે એના પર આધાર રાખતું હોય છે. તો અહીં જે નલિકામય રચના તમને જોવા મળે છે તો અહીંયા શું થાય છે કે પાણી જો વધારાનું પાણી હોય એ શું થાય છે અહીંયા નીકળી જતું હોય છે જ્યારે શરીરને જોઈતું પાણી હોય છે પાછું ક્યાં જાય છે ફરીથી રુધિર મારફતે રુધિર કેશિકાના ગુચ્છ મારફતે પાછું શરીરમાં જતું રહેતું હોય છે. ઓકે. તો અહીં શું થાય છે કે વધારાના ઉત્સર્ગ દ્રવ્યો એનું જે ઉત્પન્ન થયું હવે જે ગાળણની પ્રક્રિયા અહીંયા મહત્વની થશે જે યુરિયા કે યુરિક એસિડ ઉદ્ભવશે એ ક્યાં થશે રુધિરમાંથી ફિલ્ટર થઈને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સંગ્રહણ નલિકામાં દાખલ થાય છે. ઓકે. અને બાકીનું જે પોષક દ્રવ્યો છે એ ક્યાં વહન પામતા હોય છે અહીંયા રુધિર કેશિકાના ગુચ્છમાં બરાબર. તો અહીંયા અશુદ્ધ રુધિર એટલે કે આ જે પ્રક્રિયા થઈ ઓબ્વિયસલી શ્વસનની પ્રક્રિયા ચાલુ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે રુધિર છે પાછું શિરા મારફતે હૃદય તરફ જાય છે બરાબર શિરા મારફતે. અને બાકીનું જે રુધિર જે શુદ્ધ રુધિર છે એ ક્યાં જાય છે ધમનીઓમાં શોષાતું હોય છે અને આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે બરાબર. આ લૂપ આકારની તમને રચના જોઈ શકો છો. તો અહીંયાથી શું થયું રુધિર દાખલ થયું પ્રારંભિક ગાળણ થયું ત્યારબાદ વધારાનું જે ગાળણ છે અહીંયા ક્યાં થાય છે મૂત્રપિંડ નલિકાના નલિકામય ભાગમાં થતું હોય છે અને સતત આનું વહન થતું હોય છે. વહનના કારણે જે દ્રવ્યો જરૂરી છે શરીરમાં એ શરીરમાં શોષાઈ જતા હોય છે રુધિર મારફતે અને બાકીના ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં જાય છે સંગ્રહણ નલિકામાં દાખલ થાય છે. તો આવી રીતે મૂત્રપિંડ નલિકા તમને પૂછે મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે અથવા મૂત્રપિંડ નલિકાની સંરચના સમજાવો તો તમારે આ સંરચના સમજાવવી પડે કે બાઉમેનની કોથળીનું કાર્ય શું છે બરાબર. પછી ત્યાંથી રુધિર ક્યાં જાય છે. તો અહીં શું થયું કે પસંદગીમાન પુનઃ શોષણ થયું બરાબર. પસંદગીમાન પુનઃ શોષણ કેમ કીધું કે શરીરને જરૂરી છે એ દ્રવ્યો શરીરમાં પાછા જતા રહે છે અને ઉત્સર્ગ દ્રવ્યો છે ક્યાં જાય છે સંગ્રહ નલિકા મારફતે મૂત્રવાહિનીમાં જતા હોય છે. હવે આ સંગ્રહ નલિકામાં શું હોય છે કે ઉત્સર્ગ દ્રવ્યો અહીંયાથી ભેગા થયા ઓકે અને આ સંગ્રહ નલિકા આગળ જઈને ક્યાં જાય છે મૂત્રપિંડમાં આપણે જોયેલું અંદર મૂત્રવાહિની જોડેલી હતી ને તો સંગ્રહ નલિકા જે એનો અંતિમ છેડો ક્યાં જોડાયેલો હોય છે મૂત્રવાહિનીમાં. એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનું જે નિર્માણ થયું એ મૂત્રનું નિર્માણ થયું કહેવાય. તે મૂત્ર ક્યાં જશે મૂત્રવાહિનીમાં આગળ વધે છે બરાબર. તો આવી રીતે શું થાય છે કે ગાળણ પ્રક્રિયા થતી હોય છે. ઓકે. અહીં જે મૂત્ર નિર્માણ પામ્યું મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રાશયથી મૂત્રમાર્ગ તરફ નિકાલ પામતો હોય છે. ઓકે. તો તમે ઉત્સર્જન તંત્ર સમજી ગયા આપણે પહેલા ઉત્સર્જન તંત્રમાં કયા કયા ભાગો છે. જો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર પૂછે તો તમારે ભાગો સમજાવવા પડે બરાબર. ચારે ભાગોમાં શું કાર્ય થાય છે. જ્યારે મૂત્રપિંડ નલિકાનું પૂછે મૂત્રપિંડ નલિકાની સંરચના અથવા મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે તમારે આ પ્રક્રિયા સમજાવવી પડે. ઓકે. અહીંયાથી જે મૂત્ર નિર્માણ પામ્યું એ મૂત્રાશયમાં જાય છે અને જે મૂત્રાશય શું જાય
જ્યારે મૂત્રનો સંગ્રહ કરતું હોય છે, પછી મૂત્રાશય દબાણ અનુભવે એટલે શું થાય છે, મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળે છે. તો આ રીતે આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્રની ક્રિયા પૂરી થતી હોય છે. ઓકે ઓકે હવે મનુષ્યમાં મૂત્રપિંડ એક મહત્વનું અંગ છે કે જે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે. હવે જો કોઈ વ્યક્તિને અમુક વખતે શું થાય છે કે ઈજા પામવાને કારણે અથવા સંક્રમણ એટલે કે ઇન્ફેક્શન થવાના કારણે મૂત્રપિંડ એટલે કિડની કાર્ય કરતી નથી અથવા બંધ થઈ જતી હોય છે. તો આવી વ્યક્તિઓને શું કરવું પડે? ડાયાલિસિસ કરાવવું પડતું છે. આ શબ્દથી તમે આ શબ્દ ઓળખો છો, ડાયાલિસિસ કોને કહેવાય? પણ અહીંયા આપણે પ્રક્રિયા સમજવાની છે, એકચ્યુઅલી શું થાય છે એ પ્રક્રિયામાં. બરાબર, આ ટોપિક તમારે પાઠ્યપુસ્તકમાં એક વધારાની માહિતી તરીકે આપેલો છે. બરાબર, તો અહીં વ્યક્તિને જ્યારે કિડની કાર્ય કરતી બંધ થઈ જતી હોય છે સંક્રમણના કારણે અથવા કોઈ ઈજાને કારણે, તો આવી વ્યક્તિઓમાં શું થાય, જો રુધિરમાં હવે મૂત્રપિંડ કાર્ય કરતું બંધ થઈ જાય તો રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ વધી જાય છે અને એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ વધી જાય તો શું થાય, ઝેરી દ્રવ્યનું પ્રમાણ વધી જાય એટલે વ્યક્તિનું મૃત્યુ થઈ જતું હોય છે. તો આવું ન થાય એટલા માટે ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે આ વ્યક્તિએ. એકચ્યુઅલી ડાયાલિસિસમાં શું હોય છે, અહીંયા તમે જુઓ આકૃતિમાં, અહીંયા જો વ્યક્તિને શું થાય છે કે રુધિર, અહીંયા આપણે નળી જોઈન્ટ કરેલી છે, રુધિર ક્યાં દાખલ કરવામાં આવે છે? ધમનીમાંથી પહેલા શું કરવામાં આવે કે રુધિર દાખલ અહીંયા એક નળી મશીન સાથે જોડાયેલું હોય છે, જેને ડાયાલિસિસ મશીન કહેવાય છે. બરાબર, તો અહીંયા પણ એકચ્યુઅલી મૂત્રપિંડ જેવી રચના, પણ આ કયું છે, કૃત્રિમ મૂત્રપિંડ જેવી રચના કહી શકાય. જેમ મૂત્રપિંડમાં ગાળા એકમો હતા એવી રીતે અહીંયા નલિકામય નળીઓ ગોઠવેલી હોય છે. બરાબર, જોઈ શકો છો નલિકામય રચનાનું અર્ધપ્રવેશીય પટલ હોય છે. અર્ધપ્રવેશીય કેમ કીધું એ આપણે આગળ જોઈશું. પછી શું થાય છે કે અહીંયા જે રુધિર દાખલ થયું એમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં દાખલ થઈ જતા હોય છે? ઉત્સર્ગ દ્રવ્યો જે નીકળ્યા એ ક્યાં થાય છે? યુરિયા કે ઉત્સર્ગ દ્રવ્યો અહીંયા બોટલમાં ભેગા થતા હોય છે, અને જે રુધિર જે પાછું શુદ્ધ રુધિર પાછું ક્યાં દાખલ કરવામાં આવે છે? વ્યક્તિમાં દાખલ કરવામાં આવે છે, અને આ ક્રિયા ચાલુ રહે છે. ઓકે, ચલો આ પ્રક્રિયા સમજી લઈએ પહેલા. ચલો રુધિર અહીંયાથી આપણે દાખલ કર્યું મશીનમાં, મશીનની અંદર નલિકામય રચના છે. હવે નલિકામય રચનામાં શું થાય છે? રુધિર વહન પામે છે. હવે આ જે મશીનમાં નલિકામયની બહારની ભાગળ જે ડાયાલિસિંગ દ્રાવણ શું કરવામાં આવે છે? અંદર એન્ટર કરવામાં આવતું હોય છે. ડાયાલિસિંગ દ્રાવણ હોય છે એ શું કરે છે? અંદર દાખલ કરવામાં આવે છે, જેના કારણે જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ પ્રસરણની પ્રક્રિયાના લીધે શું થાય છે? બહાર નીકળી જાય છે. બરાબર, આ ડાયાલિસિસ દ્રાવણ આપણે દાખલ કરીએ તો ઉત્સર્ગ દ્રવ્યો શું થાય છે? આ દ્રાવણમાં પ્રસરણ પામીને બહાર નીકળી જાય છે અને ટ્યુબ મારફતે અહીંયા ભેગા કરવામાં આવે છે. બરાબર, જ્યારે શુદ્ધ રુધિર પાછું શું કરે છે? ઉત્સર્ગ દ્રવ્યો નીકળી ગયા અને જે શુદ્ધ રુધિર છે પાછું વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં આવતું હોય છે. તો આ ડાયાલિસિસ પ્રક્રિયા એમને, જે વ્યક્તિને એકચ્યુઅલી મૂત્રપિંડ કાર્ય કરતું નથી, બરાબર, તો એવી વ્યક્તિઓમાં શું થાય છે? આ પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. અને મહિનામાં ઘણી વખત જ્યારે એમનું પ્રમાણ વધી જાય ઉત્સર્ગનું, તો આ પદ્ધતિ તેમને મહિનામાં 1-2 વખત અથવા એનાથી જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે કરવામાં આવતી હોય છે. ઓકે, તો આપણે અહીં મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે થાય છે એ પણ સમજી ગયા, એનું કાર્ય કેવી રીતે થાય છે એ આપણે સમજી ગયા છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વનસ્પતિઓમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે એ આપણે સમજીશું. આ પ્રકરણનો હવે છેલ્લો ટોપિક આપણો છે કે વનસ્પતિમાં ઉત્સર્જન. ભાઈ, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવી રીતે કાર્ય કરે છે એ સમજી ગયા, પણ વનસ્પતિઓ પણ એ પણ સજીવો છે, એટલે ઉત્સર્જન પણ એમને કરવું જરૂરી છે. કારણ કે જ્યારે શ્વસનની ક્રિયા કે ચયાપચયની ક્રિયાઓ, કોષની ચયાપચયની ક્રિયાઓ થાય ત્યારે શું થાય છે? ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થતા હોય છે. તો એ માટે પણ વનસ્પતિઓ પણ ઉત્સર્જન કરતી હોય છે. તો એમાં ઉત્સર્જન હવે આપણે જોઈ ગયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે શું જોઈએ? વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે અને ઓક્સિજનનો વાતાવરણમાં નિકાલ કરતી હોય છે. હવે વાયુનો વિનિમય આપણે સમજી ગયેલા કે વાયુનો વિનિમય કેવી રીતે થતો હોય છે વનસ્પતિમાં? વાયુરંધ્ર એટલે કે પર્ણરંધ્ર મારફતે થતું હોય છે, અને શું થાય છે? ઓક્સિજનનો નિકાલ વાતાવરણમાં કરે છે. આ ઉપરાંત જે વધારાના પાણીનો નિકાલ વનસ્પતિઓ કયા સ્વરૂપે કરે છે? બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું કરે છે? વાતાવરણમાં પાણી બાષ્પ સ્વરૂપે
મુક્ત કરે છે. હવે વનસ્પતિમાં અમુક મોટા ભાગની જે પેશીઓ હોય છે મૃત સ્વરૂપે હોય છે, બરાબર. હવે એમાં ઘણી વખતે જે અમુક ઉત્સેચક દ્રવ્યો વનસ્પતિમાં રાળ અથવા ગુંદર સ્વરૂપે પણ બહાર નીકળતા હોય છે, બરાબર. અને આ રાળ અને ગુંદર એ જૂની જે જલવાહક પેશીઓ હોય એમાં સંગ્રહ પામતા હોય છે. એટલે તમે ઘણી વખત જોશો કે વનસ્પતિમાં અમુક પદાર્થો બહાર આપણે પ્રકારની બહાર નીકળતા હોય છે ગુંદર સ્વરૂપે, તો એકચ્યુઅલી એના ઉત્સેચક પદાર્થો હોય છે. આ ઉપરાંત વનસ્પતિઓ પર્ણોમાં પણ જ્યારે ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થાય, તમને ખબર છે કે વનસ્પતિમાં પર્ણો જે જૂના પર્ણો ખરી પડતા હોય છે, એકચ્યુઅલી એના ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ કરવાની પદ્ધતિ છે. પર્ણોમાં જ્યારે પીળા પડી જાય એટલે ઉત્સર્ગ દ્રવ્યો ભેગા થાય એટલે શું થાય છે, જૂના પર્ણો તોડી એટલે ખરી પાડે છે, બરાબર ને. તો આવી રીતે વનસ્પતિઓ અલગ અલગ પદ્ધતિઓની મદદથી શું કરે છે, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. ઓકે, તો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. એટલે મોટાભાગના આપણા ટોપિક્સ બધા કવર કરી દીધા છે. બધા અંગો અને કાર્યો, તંત્રનું કાર્ય શું છે એ પણ આપણે જોઈ ચૂક્યા છે. ઓકે, હવે આજે આ સેશનમાં આપણે મુદ્દા સમજી ગયા છે જે ઉત્સર્જન તંત્રના, એને લગતા હું તમને 2-3 પ્રશ્નો આપું છું, એ તમારે હોમવર્કમાં કરવાના છે. તો પહેલો પ્રશ્ન તમારે નોંધવાનો છે, મૂત્રપિંડ નલિકાની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો. આઈ રિપીટ, મૂત્રપિંડ નલિકાની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો. આ તમારો પહેલો પ્રશ્ન છે. આપણે હમણાં જ જોઈ ગયા મૂત્રપિંડ નલિકાની સંરચનાનું કાર્ય શું છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે કે ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, બરાબર. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઓકે, અને નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર સમજાવો. આ 3 પ્રશ્નો તમારે હોમવર્કની નોટમાં નોંધવાના છે. ઓકે, હવે આપણે આ પ્રકરણના જે સ્વાધ્યાયના પ્રશ્નો બાકી છે એ નેક્સ્ટ સેશનમાં જોઈશું. ઓકે, આ વનસ્પતિના ઉત્સર્જન પછી છેલ્લો તમારે ટેક્સ્ટબુકમાં સમજવાનો ટોપિક છે કે અંગદાન. ઓર્ગન ડોનેશન તમે નામ સાંભળ્યું હશે. આ અંગદાનથી શબ્દથી તમે પરિચિત જ છો. અંગદાન એટલે શું કરવામાં આવે કે એક વ્યક્તિનું જે અંગ હોય એને બીજી વ્યક્તિમાં શું કરવામાં આવે છે, પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ઘણી વ્યક્તિઓને ઈજાથી અથવા ઇન્ફેક્શનથી અમુક અંગો કાર્ય કરતા બંધ થઈ જતા હોય છે, ત્યારે શું કરવામાં આવે છે, દાતા દ્વારા, દાતા એટલે જે અંગ આપે ડોનર, એ શું કરે છે, એમ દાતા દ્વારા જે તે અંગનું પ્રત્યારોપણ જે વ્યક્તિને કરવામાં આવતું હોય છે, બરાબર, કે જેને જરૂર છે. તે ઘણી વખતે અમુક અંગો એવા છે શરીરમાં કે જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય ત્યારબાદ જ એનું અંગદાન થઈ શકતું હોય છે, બરાબર. અને જ્યારે અમુક અંગો એવા છે કે જે વ્યક્તિ જીવિત હોય તો પણ તે આપી શકતી હોય છે. ઉદાહરણ તરીકે કે મૂત્રપિંડ છે, પછી લીવરનો ભાગ છે એટલે કે યકૃતનો અમુક ભાગ, ફેફસાનો અમુક ભાગ અથવા અમુક પ્રકારની પેશીઓ, એ શું હોય, જ્યારે વ્યક્તિ જીવિત હોય તો પણ દાનમાં આપી શકતા હોય છે. અને બાકીના જે અંગો છે એટલે કે હૃદય છે કે પછી સ્વાદુપિંડ છે, આંતરડા, બોન નેરો ટ્રાન્સપોર્ટેશન એટલે અસ્થિમજ્જા, તો આવા બધા અંગો છે. પછી આંખોના જે કોર્નિયા હોય છે, આંખોનું પણ દાન થતું હોય છે. તે આ બધા અંગો એવા છે કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ એને દાન આપવામાં આવતા હોય છે. તમે આ ચેપ્ટર સમજી ગયા. એમાં કેટલી સૂક્ષ્મ પ્રકારની જૈવિક ક્રિયાઓ આપણે જોઈએ કે શ્વસનની ક્રિયા આપણે કેવી રીતે થાય ફેફસામાં, વનસ્પતિમાં પણ કેવી રીતે થતી હોય છે. આ ઉપરાંત પાચન તંત્રના અંગો, એમાં પણ કયા કયા મહત્વના અંગો છે એની ક્રિયાઓ પણ જોઈ કે એટલે તમે સમજી શકો છો કુદરતે આપણા સજીવ શરીરમાં કેટલી મહત્વની રચનાઓ ગોઠવેલી છે, બરાબર. તો જ્યારે કોઈ વ્યક્તિને આ અંગની જરૂર હોય, બરાબર, કે તમે અમુક વ્યક્તિઓ પહેલેથી જ ફોર્મ ભરીને આપતા હોય છે અંગદાન, કે ભાઈ તમે મારા મૃત્યુ પછી જે તે અંગ તમે શું કરો છો, દાન કરી શકો છો. કારણ કે અમુક આપણે દરેક અંગ જે સજીવ શરીરમાં છે મહત્વનું છે, જો કાર્ય કરતું બંધ થઈ જાય, હવે તમે સમજી શકો છો કે કોઈ કાર્ય કંઈક અંગ બંધ થતું થાય તો શરીરમાં શું પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર. તો આવી રીતે પણ અંગદાનનો તમારે મહત્વનો મુદ્દો આપેલો છે સમજવા ખાતર. ઓકે, હવે આજે સેશનના આપણે નેક્સ્ટ સેશનમાં સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીશું. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. આજના વિડીયો માટે આટલું જ.
બાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.